વડોદરાના મહાનગરપાલિકાના ફૂડ વિભાગે એસએસજી હોસ્પિટલની કેન્ટીનમાં દરોડા પાડ્યા હતા। સ્થાનિક કોર્પોરેટર જાગૃતિ કાકાની રજૂઆત બાદ દરોડા પાડ્યા હતા। આરોગ્ય વિભાગે એક દિવસ માટે કેન્ટીનને બંધ કર્યું। વેટર ટોપી અને મોજા વગર જમવાનું આપી રહ્યા હતા, ત્યારે લોટ અને સમોસા ખુલ્લામાં જોવા મળી રહ્યા હતા। તેલ, લોટ અને શાકભાજી હલકી ગુણવત્તાના હોવાનું પણ સામે આવ્યું હતું। તપાસમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા હોવાનો કોર્પોરેટરે આક્ષેપ લગાવ્યો છે। 7 દિવસ સુધીમાં કેન્ટીન સાફ કરવાની સૂચના અપાઈ। આજરોજ આપણે એસએસજીની જે કેન્ટીન છે તેમાં ઇન્સ્પેક્શન કરવામાં આવેલ છે અને તે આધારે તેમના કેટલાક માણસો હેન્ડગ્લોવ્સ અને કેપ પહેરી વગર કામ કરતા હતા। તેમજ શાકભાજી તરીકે વપરાતા ટામેટા, બટાકા જે સડેલા જોવા મળેલ છે અને કેટલાક રો મટીરિયલમાં પણ અમને જીવાત જોવા મળે છે। તે અંતર્ગત અમે તેનો નાશ પણ કરાવી દીધો તાત્કાલિક અને તેમના જે એફએસએસએલ અંતર્ગત એમને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી અને દિન 7માં તમામ સુધારો કરવાનું તાકીદ કરીશું અને જો તે પ્રમાણે નહીં થાય તો તેમનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ કરીશું અને આજ રોજ એમનો સદંતર આ કારણે તાત્કાલિક ધોરણે ધંધો પણ બંધ કરાવી દીધો છે, જ્યાં સુધી આ એમનું ક્લિનિંગ અને પ્રોપર શેડ્યુલ મુજબ કારીગરી નહીં થાય ત્યાં સુધી। ગઈકાલે એસએસજી હોસ્પિટલમાં હું આગ લાગી હતી એટલે આવેલી હતી। સવારથી એસએસજી હોસ્પિટલમાં હતી। અમારા રાવપુરા પોલીસ સ્ટેશનના એક સ્ટાફનો એક્સિડન્ટ થયેલો હતો એટલે હું ઇમરજન્સી વિભાગમાં ઊભી રહેલી હતી તો ખૂબ ખરાબ તેલની સ્મેલ આવી રહી હતી અને લોકો નાસ્તો કરીને આવે તો પણ એવું બોલતા હતા કે અમારે મજબૂરીમાં આવું ખાવું પડે છે કે બહુ જ ખરાબ તેલની સ્મેલ આવે છે। તો કાલે હું જોઈને ગઈ, આજે સવારે મેં આરોગ્ય વિભાગમાં જાણ કરી કે એસએસજી હોસ્પિટલની કેન્ટીનની અંદર ખૂબ બેદરકારી દાખવી રહ્યા છે કે લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે। એટલે આજે આરોગ્ય શાખાની ટીમ સાથે એસએસજી હોસ્પિટલમાં વિઝિટ કરતા ડુંગળી, બટાકા, ટામેટા, ચટણીઓ બધી ખરાબ થઈ ગયેલું હતું। ખાંડની અંદર વંદા હતા, લોટની અંદર વંદા હતા, સમોસાનો માવો ખુલ્લો હતો। આ બધું ચેક કરતા તેલ પણ કાળું કાળું હતું। એ બધું ચેક કરતા આજે કેન્ટીન બંધ કરાવી છે।